બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા ફરી એકવાર હેડલાઇન્સમાં આવી છે. તાજેતરમાં વડાપ્રધાન વિશે કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટ પછી તેના વિશે વધુ એક વિવાદ ઘેરો બન્યો છે. આ વિવાદ તેના 18 કરોડ રૂપિયાની લોન માફી અંગે ફેલાતા સમાચારને લઈને છે. હવે પ્રીતિ ઝિન્ટાએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે અને તેના વિશે ખોટા સમાચાર ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસની સોશિયલ મીડિયા પોસ્ટનો જવાબ આપતા પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. અભિનેત્રીએ તેના ટ્વિટર હેન્ડલ પર કેરળ કોંગ્રેસની પોસ્ટનો જવાબ આપ્યો, જેમાં એક સમાચારમાં દાવો કરવામાં આવ્યો હતો કે પ્રીતિ ઝિન્ટાની 18 કરોડની લોન માફ કરવામાં આવી છે. કોંગ્રેસે દાવો કર્યો હતો કે પ્રીતિ ઝિન્ટાના સોશિયલ મીડિયાનું સંચાલન કેન્દ્રની ભાજપ પાર્ટી દ્વારા કરવામાં આવે છે. કેરળ કોંગ્રેસની આ પોસ્ટ બાદ અભિનેત્રી ગુસ્સે થઈ ગઈ અને તેણે પોતાના એક્સ પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેને નકલી સમાચારોને પ્રોત્સાહન આપવા બદલ કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.